आवो सत्संगना शिरताज, करिए स्वागत तमारा आज। आवो सत्संगना शिरताज, करिए स्वागत तमारा आज। शुभ स्वागतम, 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 शुभ स्वागतम। अति अनेरा श्री हरि केरा धर्म कूल मां प्रगट्या छो। अति अनेरा श्री हरि केरा धर्म कूल मां प्रगट्या छो। केवल इच्छाए हरिनी गादीए बिराजा छो। केवल इच्छाए हरिनी गादीए बिराजा। हे आवो कल्याण करवा काज, करिए स्वागत तमारा आज। आवो सत्संगना शिरताज, करिए स्वागत तमारा आज। शुभ स्वागतम, 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 शुभ स्वागतम। हे सतगुरु तमे मारा तारणहार, हरि गुरु तमे मारा तारणहार। आज मारी राख नीरे अरजी रे खावन, धणी हाँ भड़जो गुरुजी हो जी। हे सतगुरु तमे मारा तारणहार, हरि गुरु तमे मारा तारणहार। आज मारी राख नीरे अरजी रे खावन, धणी हाँ भड़जो गुरुजी हो जी। हे गुरुजी हो जी।
મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની રે અરજી રે ખાવન ધણી સાંભળજો ગુરુજી. હે ગુરુજી, હે અમારા બધા સંતોને જોઈએ અને તમને બધાને જોઈએ એટલે ઘણી બધી હૂંફ રહે. ગઈકાલે રાત્રે જ આવ્યો મોડેથી અને મૂળ કારણે હકીકતમાં કહું તો આમાં કંઈ સ્વાગત કરવાનું હાર પહેરવામાં કંઈ હવા જ નથી. ઘણા લોકો રહી જાય ને સભામાં હાર પહેરવામાં તો ઝઘડા કરે કે મારું નામ બોલાયા નહીં, મારું આ ના નથી. ભાઈ સાહેબ, આમાં કંઈ હવા જ નીકળ્યો નથી. આવે એના પાછળનું કારણ એટલું છે કે આ પવિત્ર દિવસે નરનાણદેવના દર્શન થાય. આપણે જેના આશ્રયમાં બેઠા છીએ, નરનાણદેવના દર્શન થાય, નરનાણદેવના સંતોના દર્શન થાય, નરનાણદેવના હરિભક્તોના દર્શન થાય. દેવને વળગીને રહેલા હોય, દેવને વળગીને રહેલા હોય, ભગવાનના હોય, એ ભગવાનનો મહિમા છે ને ભગવાનના ભક્તોનો મહિમા છે. આ સત્સંગની અંદર જો ભગવાન પ્રત્યે પોતાપણું રાખ્યું એવું ને એવું આ ભગવાનના ભક્ત એટલે સંતો હરિભક્તો બધાએ એવું પોતાપણું થાય તો કામ બહુ સરળ થઈ જાય. મહેનત ન કરવી પડે. વ્રત, જપ, તપ, બહુ માળાઓ કરવી એના કરતાં દેવનો ચરણ પકડી લઈએ તો બધું કામ સરળ થઈ જાય છે. ઝાઝો સમય નથી લેવો, ચાલુ દિવસ છે ને તમારે ઘણે દૂર દૂરથી જવાનું છે. આનંદ થયો તમને બધાને જોઈને, કારણ કે જો છેટે રાજસ્થાનથી, મુંબઈથી, કચ્છથી, આપણા ગામમાંથી, કારણ કે આપણા ગામની અંદર જ તમે એક ખૂણેથી બીજે ખૂણે જાઓ તો 2 કલાક થાય છે. અને આ સંતો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. જો જે છે ને એ આ દેવને કારણે છે અને એ ગાંઠ મારીને આપણે રહેવાનું છે. હમણે હરિઓમ સ્વામી વાત કરી કે આપણે ગુરુના ગમતામ રહીએ. મને કંઈ ગમતું જ નથી હકીકતમાં, કારણ કે મારી કોઈ ડિક્શનરી નથી કે મારી કોઈ જુદી શિક્ષાપત્રી નથી. આપણે મહારાજના વચનોમાં રહી શકીએ, મહારાજના સિદ્ધાંતોમાં રહી શકીએ. ઘણી જગ્યાએ થાય ને કે આપણે મહારાષ્ટ્રના વચનમાં રહીએ, આ મારી મારે કયું વચન છે? મેં કોઈ દિવસ તમને કીધું કે આમ નહીં આમ કરજો. આપણે દેવે જેટલું કીધું છે એ ભગવાનના થઈને રહીએ તો ઓટોમેટિક બધું કામ સરળ થઈ જાય છે. મેં ઘણી વખત કીધું છે કે તમારે અમારા થવાની જરૂર નથી. તમે દેવના થશો ને તો અમે તમારા થશું. અમે શોધીને આવીશું, અમે તમે શોધતા આવીશું. આજે વિકાસ છે, વિસ્તાર છે, સંતો હરિભક્તો મહેનત કરે છે, ગામડામાં, વિદેશમાં, શહેરોમાં, બધી જગ્યાએ. એક વાત યાદ આવી હમણાંની. આના પહેલાં હું વિદેશમાં હતો. એક મંદિરમાં સવારે અભિષેક કરવા જતો હતો. 16 હતો એટલે ગાડી પાછળથી લઈ ગયા. તો ત્યાં લગભગ 5-6 વર્ષથી લઈને 12-15 વર્ષ સુધીના 15-20 છોકરાઓ બખાડો કરતા હતા. ટોળું ભરીને આમ બે ભેગા બેઠેલા અને આમ ચકેડું મારીને મને છે જે ગમત સૂજી
એટલે હું જઈને ઊભો રહ્યો સાઈડમાં. મેં એ છોકરાઓ શું કરો છો? પછી એટલે બધા આખા પાસે થઈ ગયા, એ મહર્ષિ મહર્ષિ શું કરો છો? પછી બધાએ ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા. મેં પછી હરિભગત હતા આગેવાન, આપણે વિદેશનું એક મંદિર છે, મેં આગેવાન હરિભગતને પૂછ્યું આ છોકરાઓ શું કરે છે? તો કે એ લોકો નક્કી કર્યું છે કે દર શનિવાર કે રવિવાર જ્યારે એમની સભા હોય ત્યારે આ 15-20 છોકરાઓએ એક હાર ઠાકોરજી માટે ગૂંથવાનો. આ કોઈએ કીધું નહોતું એને, કોઈએ કીધું નહોતું એને, કોઈ પ્રેરણા નથી કરી, નથી કોઈ સંતોએ કીધું, નથી મેં કીધું. આ વાત એટલા માટે કહું છું કે જેને મંદિર મળ્યું છે તો વિદેશની અંદર પણ જો 6 વર્ષથી 12 વર્ષના છોકરાઓ એને સંકલ્પ થતો હોય કે આપણે દેવ માટે એક હાર ગૂંથીએ, એ મંદિર આપી શકે છે, એ વિચાર મંદિર આપી શકે છે, એ સંસ્કાર મંદિર આપી શકે છે. એ મંદિર સિવાય આપણો ઉદ્ધાર નથી, દેવ સિવાય આપણો ઉદ્ધાર નથી, શાસ્ત્ર સિવાય આપણો ઉદ્ધાર નથી. અને એ સંસ્કારો જ્યારે છોકરાઓ મોટા થશે, એ મંદિર કરતા હતા ત્યારે મને યાદ છે કે અમે લગભગ 12 થી 15 જણા સભામાં ભેગા થતા હતા અને ધક્કા મારીને ગમે તેમ કરીને ઊભું કર્યું. લગભગ $2 મિલિયન એ મંદિર ઊભું થયું. પણ મેં એ વખતે જ કીધું, મેં કીધું આ 2 મિલિયન જો 2 છોકરા હાર બનાવતા હોત ને તો એના માટે સાર્થક છે. બે છોકરા ભગવાન દેખાડાનું પુણ્ય છે. આ દુનિયાની અંદર બધાએ પોતાની જાત જ દેખાડે છે, ખરું ને? અને એ મેગ્નિફાય થાય જ છે, આપણે આપણી જાતમાં મજા જ આવે છે. પણ આપણે ભાગ્યશાળી છે કે આપણને એવો ભગવાન મળ્યો અને એવો સત્સંગ મળ્યો કે જે ભગવાન સિવાય બીજું કોઈ પ્રધાનપણું નથી. હા, આચાર્યનો મહિમા છે, એ સ્થાનનો મહિમા છે, વ્યક્તિનો નથી. આ સ્થાનનો મહિમા છે, આ સંતો છે એના સ્થાનનો મહિમા છે, હરિભક્તો છે એના સ્થાન, વ્યક્તિગત નથી. અને એ પણ જરૂરી છે કે અરસપરસ એકબીજા પ્રત્યેનું માન, પ્રેમ, સન્માન જેટલું આપણે જાળવશું એટલું આ સંપ્રદાય પ્રગતિશીલ, ઉન્નતિશીલ થશે. તમે જોઈ શકો છો કે જ્યાં મર્યાદા જળવાતી નથી, કે જ્યાં એકબીજાનું પરસ્પર હિત કે પ્રેમ કે એ સ્થાનની ગરિમા જળવાતી નથી, એ જગ્યાએ કેટલું દુઃખ છે ને વેદના છે. આપણે ભાગ્યશાળી છે કે નારાયણ દેવના ચરણમાં આપણે બેઠા છીએ અને એ હૂંફ અમને પણ મળે છે સંતો તરફથી, આ હરિભક્તો તરફથી. એ સંતો અમને આપે છે, તમને આપે છે, તમે સંતોને આપો છો, અમને આપો છો. અમે તમને બધાને પ્રેમ કરીએ છીએ, અમને લાગણી છે. અને મૂળ કારણ એટલું છે જે મેં પહેલાં કીધું, કારણ કે તમે બધા દેવના છો. અને મારો સિદ્ધાંત જ છે, મારો એક જ સિદ્ધાંત છે, બીજો કોઈ સિદ્ધાંત નથી. આને વળગીને રહેવું. જો દેવના થઈને રહીશું તો દેવના 4 હાથ આપણી સાથે છે. મહારાજે કીધું અન્ન, ધન, વસ્ત્ર, આબરૂએ કોઈ દિવસ અમારો આશ્રિત દુઃખી નહીં થાય. અને મને કે આપણને બધાને ગર્વ છે કે મહારાજના વચન છે. જો આપણને ભગવાનને ભગવાન ઓળખ્યા હોય તો આ દેવે જે આપેલા વચન છે એમાં 2 મત નથી. તો એ દેવના થઈને આપણે રહેવાનું છે. આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ છે, સંતોએ ઘણી બધાએ લાગણી વ્યક્ત કરી, પણ આપણે બધાએ એટલું જ કરવાનું છે કે આમના થઈને રહેવાનું છે. બાકી આ સ્થાન છે અને સ્થાનમાં આજે હું છું, કાલે કોઈ બીજું હશે, ગઈકાલ કોઈ બીજું હતું, પણ દેવ છે એ હંમેશા રહેવાના છે. આપણે ભગવાનના થઈને રહીએ ને તમે બધા રહો છો, એટલા માટે તમે આવ્યા છો. કામ મૂકીને, ગામ મૂકીને, ધંધો મૂકીને, વ્યવસાય મૂકીને એ દેવના દર્શન કરવા આવ્યા છો. ધન્યવાદ છે આ સર્વે સંતો, હરિભક્તો, આપ સૌને. બસ એ જ પ્રાર્થના કરીએ કે આપ સૌ હરિભક્તો અને ખાસ કરીને આપણો સત્સંગ, અમદાવાદ દેશનો સત્સંગ, એના ઉપર મહારાજ હંમેશા જેવી કરુણા કરી છે, કૃપા કરી છે, એ હંમેશા રહેશે જ, એ તો વિશ્વાસ છે જ. પણ આપ સૌ ઉપર મહારાજ વિશેષ કરીને આશીર્વાદ આપે. હું આશીર્વાદ નથી આપતો, મારા પાસે રાખતોય નથી. ઘણા લોકોના આશીર્વાદ કે ક્યાંથી લાવવા, આપનારા છે. એટલે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ
કે આપ સૌ અને આપ સૌના પરિવારોના દરેક નાના મોટા સંકલ્પ પરિપૂર્ણ કરે એ જ નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.